દેવગઢ બારિયા નગરમાં ટાવર સહિત સમગ્ર નગરમાં મંત્રી બચુભાઈ ખાબડની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજાઈ। આજે તારીખ 14/8/2024 બુધવારના રોજ બપોરે 2 કલાકે મળતી માહિતી અનુસાર વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, અધિકારીઓ તેમજ નગરજનોએ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં ભાગ લીધો। દેવગઢ બારિયા તાલુકાનો સમગ્ર પંથક જે વાતાવરણ ભક્તિમય બન્યું હતું, દેશભક્તિમય બન્યું હતું। પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે તમામ નગરજનોને દેશના સ્વતંત્ર પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું। 78મા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લાના તમામ લોકો હર્ષોલ્લાસથી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે। હર ઘર તિરંગા અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે। દેવગઢ બારિયા તાલુકામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। જ્યાં જુઓ ત્યાં બસ તિરંગા યાત્રા ભાગીદાર કરનાર હાથમાં તિરંગો લહેરાવેલો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કરેલા નાદ વંદે માતરમ, ભારત માતા કી જય તેમજ શહીદ અમર રહો દેશ જેવા તમામ જે દેશભક્તિના સૂત્રોચ્ચાર પણ વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા। તિરંગા યાત્રા દેવગઢ બારિયાના ઐતિહાસિક ટાવર ખાતેથી આવીને પૂર્ણ થયા બાદ જ્યાં નાનકડા ભૂલકાઓ દ્વારા નૃત્ય કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દેવગઢ બારિયા તાલુકાને અગ્નિશામક મિની ફાયર ટેન્ડર પાસ થતાં તેમનું પણ લોકાર્પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। એ સાથે મંત્રીએ તમામ નગરજનોને દેશના સ્વાતંત્ર્ય પર્વની 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું। આ તિરંગા યાત્રા નિમિત્તે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, દેવગઢ બારિયાના મહારાજા તુલસાસી બાપા, પ્રાંત અધિકારી જ્યોતિભાઈ ગોયલ, નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામા, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ, મામલેદાર સમીર પટેલ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સમાજના આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફગણ તથા નગરજનોએ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા।